સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીઓ આજરોજ આપણે જે હોસ્પિટલનું ખંડન કરવાની કાર્યવાહી ચાલુ કરેલી છે. આ હોસ્પિટલ 1922માં બનેલી અને રાજાશાહી સમયમાં બનેલી અને 30 બેડની આપણે સુવિધાઓ બધાને પૂરી પાડતા હતા, પણ આધુનિક નહોતું. આમાં બધું ડેવલપિંગ કરીને કરતું હતું, પણ સરકારશ્રીએ આપણે સિહોર તાલુકામાં આધુનિક હોસ્પિટલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી અને અત્યારે હાલમાં ઓપીડી અને ઇન્ડોર એ બધું આપણે બાજુમાં નંદલાલ ભૂતા હોસ્પિટલવાળાએ આપણને સારો સહકાર આપ્યો કે થોડા ઘણા 4-5 રૂમ આપશે. બાકી આપણી હોસ્પિટલમાં એક મોટો જે હોલ છે, પાછળનું ક્વાર્ટર છે, એમાં આપણે અત્યારે આધુનિક હોસ્પિટલ બનાવવા માટે આપણે ખાલી કરીને અહીંયા શિફ્ટ થઈશું અને આ સમય દરમિયાન આપણે અહીંયા એમએલસી પછી પ્રાથમિક સારવારો એ બધું ચાલુ કરશું. ધીરે ધીરે ડિલિવરીના દર્દીઓને પણ હેરાન ન થાય એવી આપણે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કોશિશ કરશું અને આ બાબતે બધાનો સહકાર જે સિહોરના તમામ જનતાઓને સાથે સાથે સરકારી પ્રતિનિધિઓનો અને એ રીતે આપણે સુવિધાઓ પૂરી પાડીશું. સાહેબ, ઇમરજન્સી જે સેવા છે પીએમ છે એ બધી કેવી રીતે કરવાનું? ના, ઇમરજન્સી માટે પીએમ ને એ બધું જે છે એ આપણે પીએમ રૂમ ચાલુ કરાવી દીધો છે. અત્યારે એનું રિનોવેશન થઈ ગયું છે અને પીએમ રૂમે જે અહીંયા ચાલુ થયું છે. પીએમની સુવિધા પણ ચાલુ રહેશે. અત્યારે બને ત્યાં સુધી અત્યારે અમે ટ્રાય કરીએ છીએ એક્સરે માટે દોડાદોડી કરીએ છીએ. જો એક્સરે માટે સુવિધા થાય કાંઈક રૂમ મળે આજુબાજુ તો એની સિવાયની બધી સુવિધાઓ ચાલુ રહેશે. બ્લડ બેંક માટે પણ આપણે એક રૂમ વ્યવસ્થા કરીએ છીએ. અત્યારે પીઆઈયુ ભાવનગર દ્વારા આપણને અત્યારે હાલમાં બધું રિનોવેશન કરી દેવામાં આવે છે. જે જરૂર પડે એવો રૂમ તૈયાર કરી દેવામાં આવે છે. ડ્રેસિંગ રૂમ છે, ઇમરજન્સી સેવાઓ છે, એની માટે આખો આપણે બ્લોક બનાવ્યો છે અને અત્યારે એની માટે અત્યારે હાલના સંજોગોમાં આગળનો જે શેડ છે એ બહાર પાડી તોડી અને ત્યાં શેડ બનાવશું અમે. એટલે ત્યાં પછી દર્દીઓ બેસે, ત્યાં પંખા મૂકી દઈશું. બને એટલી સુવિધાઓ આપણે દર્દીઓને પૂરી પાડવા માટે કોશિશ કરીશું. સાહેબ, આપણને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે? લગભગ આશરે આ તો બધી સરકાર તરફથી ભાવનગરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, પણ મારા ખ્યાલ મુજબ 4 કરોડ રૂપિયાની આધુનિક હોસ્પિટલ બનશે. જે 30 બેડની હોસ્પિટલ બધા જે નવી જગ્યાઓ જે બની રહી છે, દાખલા તરીકે ઘોઘા છે તો ત્યાં પણ આધુનિક હોસ્પિટલ બની. એ જ રીતે આપણું પણ આધુનિક બનશે 30 બેડનું હોસ્પિટલ. આ રાજાશાહી સંબંધનું જૂનું હોસ્પિટલમાં રિનોવેશન કરાવી અને આપણે બધી સેવાઓ પૂરી પાડતા હતા, પણ હાલમાં અત્યારે આધુનિક એટલે બધી સગવડો સાથેનું હોસ્પિટલ બનશે. સાહેબ, એમાં કઈ સુવિધાઓમાં આવશે? હાલમાં જે સુવિધાઓ છે એ જ કે ભાઈ એના એક્સરે આવશે. પછી અત્યારે આપણે સરકારે બીજા 4-5 ડૉક્ટરોને ફાળવણી કરી છે, એની માટે અલગ ચેમ્બરો આવશે. પછી દર્દીઓને દાખલા તરીકે અત્યારે લેબ આ દૂર હોય, પછી બધું નજીક જ હશે કે આ ફેસ પેપરની બાજુ ઓપીડી હોય એટલે બધા દર્દીઓને બહુ દૂર જવું ન પડે એવો આખો પ્લાન સરકારશ્રીએ નક્કી કરેલો છે. એ પ્લાન નકશા મુજબનો હોસ્પિટલ. સાહેબ, ખાસ તો સોનોગ્રાફીનું મશીન ને એ નથી. સોનોગ્રાફી માટે દર્દીઓને બહાર જવું પડે છે, તો એના સોનોગ્રાફી સરકારશ્રી આપણે જિલ્લા પંચાયત ભાવનગર તરફથી ફાળવી દેવામાં આવ્યું છે અને સોનોગ્રાફીમાં અત્યારે હાલમાં આપણી પાસે ગાયનેક ડૉક્ટર હોય ને તો જ થઈ શકે અને અત્યારે આપણે ગાયનેક ડૉક્ટરની આપણે મહેનત કરીએ છીએ અને અત્યારે હાલના સંજોગોમાં હોસ્પિટલ શિફ્ટ થઈ ગઈ છે અને ભૂતાવાળા આપણને 2-3 રૂમ હજી વધારે માંગ્યા છે. જો આપણને આપશે ભૂતા હોસ્પિટલવાળા તો આપણે ત્યાં સોનોગ્રાફી અને ત્યાં આપણે ચાલુ કરાવી દઈશું. સોનોગ્રાફી મશીન આપણને સરકારે ફાળવ્યું જ છે. એ ચાલુ કરીને ગાયનેક ડૉક્ટરો તાત્કાલિક આપણે માંગણી કરીને ભરતી કરશું.